તો વાત કરીએ તાપીની તો તાપીમાં લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત વિભાગ સજ્જ બન્યું છે। ત્યારે નીજર તાલુકામાં કેસપાડા ડોડવા વાંકા ખાતે ચેકપોસ્ટ ઊભા કરાયા છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા સદર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચૂંટણીને લઈને સદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે નીજર પોલીસ વિભાગ દ્વારા ચૂંટણીને લઈને ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે। ને લઈને વાત કરીએ તો તાપી જિલ્લાના નીજર તાલુકામાં વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે। ત્યારે સદર અહીં લોકસભા ચૂંટણીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્ય KTV ન્યૂઝ તમને બતાવી રહ્યા છે કે અહીં સદર પોલીસ વિભાગ દ્વારા CRP જવાનો દ્વારા અહીં ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે। ત્યારે કેસરપાડા ચોકીના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે, જ્યાં પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને વાહન ચેકિંગ સજ્જ કરી દેવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો નીજર તાલુકાના વાંકા ચોકડી અને ડોડુવા ચેકપોસ્ટ જેવા 3 સ્થળો પર લોકસભા ચૂંટણીને લઈને ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સદર અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકસભા ચૂંટણીનો કોઈ ભંગ ના કરે તેનું સાવચેતીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્ય KTV ન્યૂઝ તમને સીધા લાઈવ હાલ બતાવી રહ્યા છે। જે કેસરપાડા ચોકીના દ્રશ્ય છે, જ્યાંથી જે સદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે, જેના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે, જ્યાં સદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। દરેક વાહનોને ચેકિંગ કર્યા વગર અહીંથી જવા નથી દેવામાં આવતું, જેના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। લાઈવ દ્રશ્ય હાલ KTV ન્યૂઝ તમને નીજરથી બતાવી રહ્યા છે। નીજરના કેસરપાડા ચેકપોસ્ટ પર સદર મહારાષ્ટ્ર બોર્ડર પરથી સદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે નીજર તાલુકો એ મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરને અડીને આવેલો તાલુકો છે, જ્યાં સદર જ્યારે વાત કરીએ તો અહીંથી વિદેશી દારૂ સહિત અનેક વસ્તુ અહીંથી ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતું હોય છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને અહીં સદર ચેકિંગ કરવામાં આવી રહી છે, જેના દ્રશ્ય હાલ તમને બતાવી રહ્યા છે, જ્યાં પોલીસ વિભાગ સજ્જ બની છે। નીજર પોલીસ વિભાગ દ્વારા સદર ચેકિંગ કરવામાં આવી રહી છે, જ્યારે લોકસભા ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે તેના દ્રશ્ય સીધા બતાવી રહ્યા છે। જ્યાં મહારાષ્ટ્રમાંથી ઘણી વખત અહીં ચૂંટણીને લઈને જ્યારે અહીં ચેકિંગો હાથ ધરવામાં આવે છે, ત્યારે રોકડ કેસ સહિત વિદેશી દારૂના જથ્થાઓ અહીં મળી આવતા હોય છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા 3 ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે। જ્યારે વાંકા અને ડોડુવા ચેકપોસ્ટ અને સાથે જ કેસરપાડા ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું છે, જ્યાં કેસરપાડા ચેકપોસ્ટના દ્રશ્ય બતાવી રહ્યા છે, જ્યાં સદર પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે અને સદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે લોકસભા ચૂંટણીનો કંઈ ભંગ ના થાય તેને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જ્યારે વાત કરીએ તો હજુ પણ અહીં સદર ચેકિંગ 7 તારીખે જ્યારે લોકસભાનું મતદાન આવી રહ્યું છે, તેને લઈને મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ તાપી।